ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સિવેદ ઇન્ટરનેશનલ સ્કૂલ સેક્ટર 25 સ્ટાન્ડર્ડ 10th ગુજરાતી મીડિયમ. ચલો, સબ્જેક્ટ છે ગુજરાતી. ચેપ્ટર નંબર 7ની વાત કરવાની છે આપણે, જેનું નામ છે હું એવો ગુજરાતી, જેના કવિ છે વિનોદ જોશી. જન્મ 3/8/1955. ચલો, વિનોદ હરગોવિંદદાસ જોશીનું વતન બોટાદ છે. વિનોદ હરગોવિંદદાસ જોશીનું વતન કયું છે? બોટાદ. તેઓ ભાવનગર યુનિવર્સિટીમાં ભાષા ભવનમાં પ્રાધ્યાપક અને અધ્યક્ષ તરીકે કાર્યરત છે. ભાવનગર યુનિવર્સિટીમાં ભાષા ભવન. ગીત, દીર્ઘકાવ્ય અને વિવેચનમાં તેમનું વિશેષ પ્રદાન છે. ઝાલર વાગે જૂઠડી, શિખંડી, તૃંડીલ, તુંડિકા તેમના મહત્વના કાવ્ય સંગ્રહો છે. અભિપ્રેત, નિવેશ, રેડિયો, નાટક, સ્વરૂપ, સિદ્ધાંત, સોનેટ તેમના વિવેચન ગ્રંથો છે. તેમને ગુજરાતી સાહિત્ય અકાદમીના પુરસ્કારો અને ગુજરાત રાજ્યનો સાહિત્ય ગૌરવ એવોર્ડ એનાયત થયો છે. ગુજરાતના મહિમાનું વર્ણન કરતા કાવ્યોમાં આ એક વિશિષ્ટ કાવ્ય છે. ગુજરાતી હોવાના ગૌરવથી ગીત રચનાની શરૂઆત થાય છે, કે આપણે ગુજરાતી છીએ એનું ગૌરવ થવું જોઈએ. પ્રકૃતિએ સર્વ વિશેષતાઓથી ગુજરાતને રળિયાત કર્યું છે. અહીં નદીઓ, પહાડો, રણ, જંગલ અને સમુદ્ર બધું જ મળ્યું છે. એ કારણે ગુજરાતી પ્રજાનું ખમીર ખીલી ઉઠ્યું. આપણને નદીઓ, પહાડ, રણ, જંગલ બધું જ મળ્યું છે ગુજરાતને. સમુદ્ર. અહીં ગાંધી, સરદાર જેવા પ્રેરણા પુરુષો પાક્યા છે, જે સદીઓ સુધી વિશ્વને જ્યોત બનીને માર્ગ બનાવતા રહેશે. ગુજરાત સંતો અને શૂરવીરોની ભૂમિ છે. સિંહો જેવી અનેક વિરલ પ્રજાતિને ગુજરાતની પ્રજાને સાચવી છે. એની સાંસ્કૃતિક વિરાસત પણ અનન્ય છે. આ બધું જ હોવા છતાં ગુજરાતી હોવાનું પ્રાદેશિક અભિમાન નહીં, પણ ભારત માતાના એક અંશ હોવાના ગૌરવ સાથે ગીત વિરમ્યું છે. ગુજરાત એની સમગ્ર વિશેષતાઓ સાથે આ ગીતનું નિરૂપાયું છે. ચલો જોઈએ છીએ હું એવો ગુજરાતી. હું એવો ગુજરાતી, હું એવો ગુજરાતી જેની હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ભૂલે છાતી. હું એવો ગુજરાતી, હું એવો ગુજરાતું જેની હું ગુજરાતી એવી વાતથી જ ખાલી ગજગજ. ગજનો મતલબ થાય 3 મીટર, એટલે 1 ગજ થાય, બરાબર? 3 મીટર એટલે 1 ગજ. પણ અહીંયા શું કીધું છે કે ખાલી હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી. હું એવો ગુજરાત, એટલે કે ખાલી આપણને આમ સ્વાભિમાન આવે, અભિમાન આવે કે હું ગુજરાતી છું. અંગે અંગે વહે નર્મદા, શ્વાસોમાં મહીસાગર, અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર. અંગે અંગે વહે નર્મદા, એટલે કે ગુજરાતીના અંગમાં અંગમાંથી જેમ નર્મદા નદી આખું ગુજરાતની માતા, ગુજરાતને પાલનહાર નર્મદા નદી જેમ ગુજરાતમાં વહે છે, એમ દરેક ગુજરાતીના અંગ અંગમાંથી નર્મદા વહે છે. અને શ્વાસોમાં મહીસાગર નદી છે. તો અરવલ્લીનો પિંડ, અરવલ્લીનો જે પર્વત છે, અરવલ્લીની આખી પર્વતમાળા, અને પ્રાણમાં ધબકે છે રત્નાકર. રત્નાકર એટલે દરિયો. હું સાવજની ત્રાડ, હું છું ગરવી ભાષા લચકાતી. હું સાવજની ત્રાડ, સાવજ એટલે સિંહ, સિંહની ત્રાડ ગર્જના જેવી છું. અને હું કોણ છું? તો કે ગરવી ભાષા લચકાતી, એટલે કે ગુજરાતી ભાષા છું જે સાવજની ત્રાડ જેવી છે. હું એવો ગુજરાતી. નવરાત્રિનો ગર્ભદીપ હું શત્રુંજય શૃંગ. નવરાત્રિનો ગર્ભદીપ, નવરાત્રિમાં તમે ગરબા રમવા જાઓ છો તો નવરાત્રિમાં એ જાગ નૃત્ય છે. એટલે કે એક ગરબો હોય એની અંદર એક દીવો મૂકવાનો, એટલે કે નવરાત્રિનો ગર્ભદીપ, એટલે કે માટલાની અંદર જે દીવો મૂકેલો છે, દીવો કોણ છું? તો કે હું. નવરાત્રિનો ગર્ભદીપ હું શત્રુંજય શૃંગ, શત્રુંજય પર્વત એ હું છું. સૂર્ય મંદિરે ગુજરાતો હું ધવલ તેજનો ભૃંગ. સૂર્ય મંદિરે ગુંજરતો હું ધવલ તેજનો ભૃંગ. સૂર્ય મંદિર, મોઢેરાનું સૂર્ય મંદિર કદાચ તમે જોયેલું હશે. એનો સૂર્યનો તેજનો ભૃંગ છું હું. હું ગિરનારી ગોખ દ્વારિકા હું જ સુધારસ પાતી. હું ગિરનારી ગોખ દ્વારિકા હું જ સુધારસ પાતી. હું ગિરનારી ગોખ, એટલે ગિરનારનો ગોખલો, ગિરનાર
તમે જોયા હશે બરાબર, ગિરનાર પર્વત. તો એ ગિરનાર નો ગોખ હું છું. દ્વારિકા હું જ સુધારસ પાતી, સુધારસ પ્રેમનો જે રસ પીનાર પાવનાર દ્વારિકા છે એ પણ હું જ છું. હું એવો ગુજરાતી. શું કીધું તું ભાઈ, કેવું સરસ. હું સાવજની તાળ, હું જ ગરવી ભાષા લચકાતી, નવરાત્રિનો ગર્ભદીપ હું શત્રુંજય શૃંગ, સૂર્ય મંદિરે ગુજરાતો ગુંજરતો હું ધવલ તેજનો ભૃંગ, હું ગિરનારી ગોક દ્વારિકા હું જ સુધારસ પાતી. પછી જો દુહા છંદની હું રમઝટ, હું ભગવું ભગવું ધ્યાન, મીરાના કરતાલ હું નિત્ય એક આખ્યાન. સાહેબ દુહા છંદની હું રમઝટ, દુહા છંદ તમે સાંભળો. રાજત પડ સદર અધર કરી અંબર ઘર નવ સત શણગાર ધરે, કરે રમ પર રમ ધરાબર ફરકે કરર કરર આજ તરે. સાહેબ કેવા કેવા દુહાને છંદ, બરાબર. તો બલ ઘોડા બલ વંકડા હલ બાંધવા હથિયાર, જાજા ઘોડે ઝીંકવા મરવું એક જ વાર. દુહા અને છંદની રમઝટ તમે કાઠિયાવાડમાં જાઓ, ઉત્તર ગુજરાતમાં દુહા હોય, છંદ હોય, કાઠિયાવાડમાં છંદ હોય, ચારણી સાહિત્ય. અને ત્યાં ગિરનારમાં જાઓ તો આપણા ઝવેરચંદ મેઘાણી લોકગાયક અને લોકવાર્તાકાર, સબ કેવી સરસ એવી રચના. ચારણ કન્યા સાવજ ગરજે, હાવજ ગરજે, વંદરા વનનો કેસરી ગરજે, મોફાળી માટેડો ગરજે, ઉગમણો આથમણો ગરજે, ગામ ધણા પાદરમો ગરજે. કેવી રચનાઓ. તો દુહા છંદની રમઝટ, હું ભગવું ભગવું ધ્યાન. ગિરનારમાં જાઓ એટલે કે ભાઈ શું કહેવાય, સાધુઓનું પિયર ગિરનાર. ભગવું એમનો કેસરી રંગના કપડાં એટલે કે ભગવા, તો કે હું ભગવાનું ધ્યાન હું છું. દુહા છંદની રમઝટ હું છું. મીરાની કરતાલ હું નિત્ય એક આખ્યાન. મીરાબાઈ, મીરા હો ગઈ મગન દ્વારિકામાં, હે ને. આમ તો રાજસ્થાનના હતા પણ દ્વારકામાં આવીને બસ, એટલે મીરાના કરતાલ પણ એ હું જ છું. અને હું નિત્ય એક આખ્યાન. નરસિંહ મહેતાથી લઈ તે પ્રેમાનંદ સુધીનું એક આખ્યાન હું છું. હું કરું ગુજરાતી. વિજાણંદનું હું જંતર, હું નરસૈયાની પરમાતી. વિજાણંદ, શેણી વિજાણંદ કદાચ તમે મૂવી જોઈએ તો વિજાણંદ નામનો એક જંતરવાળો હતો. પણ જંતર ભાગ્યો ને જળ પડી, અરે રે જોને તૂટ્યો યમો ભીતાર. સરસ એવો આ દુહો એનો છે શેણી વિજાણંદનો. તો વિજાણંદ તમે મૂવી જોયું તો વિજાણંદનું જંતર જે વાગતું હતું બહુ જોરદાર જંતરવાળો હતો. એટલે કે મીરાનો કરતાલ હું નિત્ય એક આખ્યાન, વિજાણંદનું હું જંતર, હું નરસૈયાની પ્રભાતી. પ્રભાતી એટલે પ્રભાતિયા, નરસૈયાના પ્રભાતિયા. હે જાગને તું જાદવા, કૃષ્ણ તું ગોવાળિયા. હું એવો ગુજરાતી. એટલે દુહા છંદની હું રમઝટ, હું ભગવું ભગવું ધ્યાન, મીરાના કરતાલ હું નિત્ય એક આખ્યાન, વિજાણંદનું હું જંતર, હું નરસૈયાની પ્રભાતી. હું એવો ગુજરાતી જેની હું ગુજરાતી એ જ વાતથી કજ કજ ભૂલે છાતી. પછી શું કહે છે કે હું ગાંધીનું મૌન, હું જ સરદાર તણી છું હાક. હું ગાંધીનું મૌન, ગાંધીજી જે મૌન વ્રત રાખતા અથવા શાંતિથી જે પગલાં લેતા હતા કે ભાઈ આપણે અહિંસાથી લડીશું, હિંસા કરીશું, હિંસા કરીશું નહીં. હું ગાંધીનું મૌન, હું જ સરદાર તણી છું હાક. સરદાર સાહેબ, સરદાર વલ્લભભાઈ એક હાક પડેલા, આખું ભારત એકઠું થઈ ગયું હતું. જે નાના નાના રજવાડા હતા એને આખા વિશાળ ભારતમાં ફેરવી દીધા, એ સરદાર પટેલ, સરદાર વલ્લભભાઈ પટેલ. એટલે કે હું મહાત્મા ગાંધીનું મૌન છું તો બીજી તરફ સરદાર પટેલની હાક છું. હું જ સત્યનું આયુધ જેની દિગ્દિગંતમાં ધાક. હું સત્યનું આયુધ છું. આ સત્યરૂપી જે યુદ્ધ ગાંધીજીએ કર્યું હતું સત્યનું, તો એનું જ દિગ્દિગંતમાં ધાક. એટલે કે દરેક જગ્યાએ તમે જ્યાં જાઓ ત્યાં એનો ધાક છે. એટલે કે એની હાક વાગે છે કે ભાઈ સત્ય છે, સત્યથી લડીએ છે. હું સંતોનું સૌમ્ય સ્મિત, તલવાર શૂરની તાતી. હું સંતોનું સૌમ્ય સ્મિત છું. સૌમ્ય એકદમ નિર્મળ, શાંત અને રમણતાની અને શીતળતાની અનુભૂતિ કરાવતું એક સ્મિત છે, હસી. એટલે કે સંતોનું સૌમ્ય સ્મિત છું તો તલવાર શૂરની તાતી. એટલે કે શૂર જે વીરો છે એમની શૂરાઓની હું તલવાર જેવો છું.
હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર. હું મારી માટીનો જાયો એટલે કે દીકરો, મારી માટીનો હું ગુર્જર અવતાર એટલે કે ગુજરાતીનો અવતાર. મારે શિર ભારત માતાની આશીષનો વિસ્તાર. હું મારે શિર એટલે મસ્તકે ભારત માતાની આશીષ, આશીષ એટલે આશીર્વાદનો વિસ્તાર છે. હું કેવળ હું હોઉં છતાં હું સદા હોઉં મહાજાતિ. હું કેવળ હું હોઉં છું, હું ખાલી હું પણ છું એક મહાજાતિ છું. હું કોણ છું? હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી. અંગે અંગે વહે નર્મદા, શ્વાસોમાં મહીસાગર, અરવલ્લીના પિંડ પ્રાણમાં ધબકે છે રખ. જો નદીઓ, જંગલો, દરિયા બધું જ ભારતને મળેલું, ગુજરાતને મળેલું. હું સાવજની ત્રાડ, હું એ જ ગુરવી ભાષા લચકાતી. ભારતની અંદર નર્મદી, મહીસાગર, અરવલ્લી, દરિયો, સાવજ, સિંહ તમને જોવા મળે ગીરમાં ને. નવરાત્રિનો ગર્ભદીપ હું શત્રુંજય શૃંગ, સૂર્ય મંદિરે ગુંજરતો હું ધવલ તેજનો ભૃંગ. હું ગિરનારી ગોખ દ્વારિકા, હું જ સુધારસ પાતી. હું એવો ગુજરાતી. દુહા છંદની હું રમઝટ, હું ભગવું ભગવું ધ્યાન, મીરાના કરતાલ હું જ હું નિત્ય એકાખ્યાન. વિજાણનનું હું જંતર, હું નરસૈયાની પ્રભાતી. હું એવો ગુજરાતી. હું ગાંધીનું મૌન, હું જ સરદાર તણી હું હાક. હું જ સત્યનું આયુધ, જેની દિગ દિગંતક ધાક. હું સતનું સૌમ્ય સ્મિત, તલવાર શુરાની તાત. હું એવી ગુજરાતી. હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર. મારે શિર ભરત માતાની આશીષનો વિસ્તાર. હું કેવળ હું હોઉં છતાં હું સદા હોઉં મહાજાતિ. હું એવો ગુજરાતી. સુધા એટલે તો અમૃત, સાવજ એટલે સિંહ, ભૃંગ એટલે ભમરો, આપણે ભમરો હોય ને એ, અને ફ્લે એટલે વિક્ષે, પિંડ એટલે આકાર. ચલો, તો અહીંયા સરસ એવી રચના હું એવો ગુજરાતી વિનોદ જોશીની, એટલે કે કોણે લખેલી છે? વિનોદ જોશીએ. યાદ રાખજો, હું એવો ગુજરાતી વિનોદ જોશીની રચના છે. એમાં આપણે અહીંયા પૂરી કરીએ છીએ. સરસ એવી રચના હતી કે ભાઈ એની અંદર શેની વાત થઈ કે ગુજરાતમાં શું છે, તો કે નર્મદા, મહીસાગર, અરવલ્લીના પર્વતમાળાઓ, શેત્રુંજયની પર્વતમાળાઓ, દરિયો, સિંહો, નવરાત્રિ જ્યાંની વખણાય છે તે, સૂર્ય મંદિર, ગિરનાર, દ્વારિકા, દુહાછંદની રમઝટ, સાધુઓ, મીરાના કરતાલ હોય, નિત્ય આખ્યા હોય, વિજાણંદનું જંતર કે નરસિંહના પ્રભાતિયા હોય, ગાંધી, મહાત્મા ગાંધી, સરદાર જેવા અહીંયા, એટલે ટૂંકમાં એવું કહે છે કે ગિરનાર અને દ્વારિકા જેવા ધાર્મિક સ્થળો છે, દુહાછંદના જેવી સંગીત છે, ભગવું એટલે કે સાધુઓ અને સંતોનું અહીંયા પુણ્યભૂમિ છે. તો બીજી તરફ મીરા અને આખ્યાનો છે, મીરા અને નરસિંહ, વિજાણંદ જેવા કલાકારો છે. તો ગાંધી અને સરદાર જેવા મહાપુરુષો પણ આ ધરતી પર જન્મ્યા છે. ઓકે, ડન. તો અહીંયા આપણે આ કવિતા પૂર્ણ કરીએ છીએ. જે શબ્દમાં ના ખબર પડી હોય એ આવતી વખત પૂછી લેજો. ચલો, આવજો.